હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર હું શિવમ વામજા તમને શીખવવાનો છું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે તેની અંદર પણ ખાસ કરીને શિલ્પ અને સ્થાપત્યની વાત છે એ આપણે આ પાઠની અંદર કરવાના છીએ. દરેક વસ્તુ જો તમે વ્યવસ્થિત રીતના પાઠ્યપુસ્તકમાંથી સમજેલી હશે તો તમને તેમના પ્રશ્નો જવાબ યાદ રાખવા ખૂબ સહેલા થઈ જશે. તો એકવાર આખો પાઠ વ્યવસ્થિત તમારે બધાએ સમજવાનો રહેશે. સૌથી પહેલાં તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે. આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી તમારે શેર કરવાનો છે. ડન છે? અને સરસ મજાની કોમેન્ટ પણ કરી દેવાની છે. તો ચાલો આપણે દોસ્તો ચાલુ કરીએ. ખાસ કરીને જો તમે 10મા ધોરણ સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવા ઈચ્છો છો તો તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ત્યાં તમને કોર્સ સરસ રીતના મળી જશે. ત્યારબાદ બોર્ડના જે કોઈ અપડેટ આવતા હોય અથવા તો અન્ય કોઈ માહિતી છે તે તમને બે જગ્યાએ મળશે. પહેલું છે વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલમાં અને બીજું છે વામજા એજ્યુકેશનની વોટ્સઅપ ચેનલની અંદર. બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો ત્યાંથી તમારે બધાએ બંનેમાં જોડાઈ જવાનું છે. ડન છે? તો ચાલો દોસ્તો આપણે શરૂઆત કરીએ. ત્રીજો પાઠ એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યની હર એક વસ્તુ સરસ રીતના સમજીશું. ડન છે? તો જો ભારત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતું છે કે ભારતનો જે વારસો હતો, સાંસ્કૃતિક વારસો એટલે કે સંસ્કૃતિના આધારે ઘડેલો જે વારસો હતો એ ખૂબ સમૃદ્ધ હતો અને જેનાથી વિશ્વભરમાં ભારત છે તે ફેમસ હતું, જાણીતું હતું. શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાઓ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી છે. શિલ્પ ગરવા, જેમ કે દાઢીવાળા પુરુષનું શિલ્પ પહેલા મળી આવેલું હતું. તો આ બધું નોલેજ છે એ બધું ભારતના લોકોમાં હતું, બરોબર. ભારતના લોકો આ બધી વસ્તુ જાણતા હતા, બરોબર. અને આપણા ઇતિહાસને એક સરસ મજાની નવી ઓળખ આપે છે. ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતા ચડિયાતું હતું. આખી દુનિયાના કોઈ પણ જૂના નગરો જ્યાંથી મળેલા હોય એ નગરો જોવો, એ સૌથી સારામાં સારું કોઈ નગર હોય ટેકનોલોજીકલ ક્ષેત્રે, એટલે કે બે રસ્તા છે તે કાટખૂણે મળવા જોઈએ, આ જગ્યાએ મકાનો, આ જગ્યાએ સ્નાનાગાર, ગટરની વ્યવસ્થા, આટલું વ્યવસ્થિત રીતનું આયોજન, સૌથી સમૃદ્ધ આયોજન છે તે ભારતની અંદર સિંધુકાલીન નગરમાં જોવા મળતું, સિંધુકાલીન સંસ્કૃતિમાં જોવા મળતું, બરોબર. અને તેની ગૌરવભેર નોંધ લઈ શકાય. આપણે સૌ ગૌરવ કરી શકીએ ભારતીય નાતે, બરોબર. ચાલો હવે દોસ્તો જોવો શિલ્પ વિશે વાત કરીએ. શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને, કોઈ પણ શિલ્પી છે કે જે શિલ્પ બનાવતા હોય, પોતાના કૌશલ્ય પોતાના આવડતને છીણી હથોડી વડે, છીણી એટલે કે એક હથિયાર હોય, છીણી અને હથોડી આમ ટક 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 મારી અને પથ્થરમાંથી, લાકડામાંથી કે કોઈ પણ ધાતુમાંથી શિલ્પ બનાવવામાં આવતા, બરોબર. છીણી કે હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે અને તે કલા એટલે કે શિલ્પકલા, બરોબર. તે કલાને શિલ્પકલા કહેવાય. સ્થાપત્ય એટલે શું થાય? તો કે સ્થાપત્ય એટલે કે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. કોઈ પણ શ્રેષ્ઠ બાંધકામ હોય તેમને સ્થાપત્ય કહેવાય. જેમ કે તાજમહેલ છે તો આ એક જાતનું સ્થાપત્ય થઈ ગયું છે, બરોબર. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. આપણે વાસ્તુશાસ્ત્ર કહેતા હોય, એટલે કે સ્થાપત્ય એટલે કે કોઈ પણ બાંધકામ કરવા માટેનું એક શાસ્ત્ર એટલે કે વાસ્તુશાસ્ત્ર. વાસ્તુ એટલે કે સ્થાપત્ય, બરોબર. જે ખૂબ જ પ્રચલિત છે અને આ અર્થમાં મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે. કે ભાઈ કોઈ મકબરાનું બાંધકામ કર્યું હોય, કોઈ એવા વિશેષ કુવા બનાવેલા હોય જેમ કે રાણીની વાવ, બરોબર. કોઈ એવા નગરો હોય, હા નગરો પણ સ્થાપત્યોમાં આવે, એવા મકાનો હોય, કોઈ મિનારા હોય, બરોબર. પીઝાનો ઢળતો મિનારો એવું કહેતા હોય આપણે, કોઈ મંદિરો હોય, સોમનાથનું મંદિર. તો આ બધી વસ્તુ છે. મકબરાઓ હોય, બરોબર. મહમદ ખાનનો મકબરો જુનાગઢમાં આવેલો છે તે મકબરો. તો આ બધી વસ્તુ છે તે સ્થાપત્યમાં આવે. અને
વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે, એટલે કે સ્થાપત્ય જે ઘડનાર કોઈ વ્યક્તિ હોય તો તેને સ્થપતિ કહેવામાં આવે છે. જેમ કે કોઈ શિલ્પકાર શિલ્પ બનાવે, જેને આપણે શિલ્પી અથવા તો શિલ્પકાર કહેતા હોય, એવી રીતના સ્થાપત્ય બનાવનાર કોઈ હોય તો એને સ્થપતિ આપણે કહીએ છીએ. ચાલો આગળ જોવો જોઈએ. પ્રાચીન ભારતનું નગર આયોજન. પહેલાના સમયનું, પહેલાના ભારતનું નગરનું આયોજન કેવું હતું, કેવા નગરો બનાવવામાં આવતા હતા. ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. પુરાતત્વીય ઉત્ખનન કરતા એવા ઘણા નગરો મળી આવ્યા છે કે આ નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. નગરના મુખ્ય 3 વિભાગ પાડવામાં આવે, જેમ કે શાસક અધિકારીઓનો ગઢ, જેને સીટડલ કહેવામાં આવે છે. યાદ રાખજો, MCQમાં પૂછાય કે સીટડલ એટલે શું, તો શાસક અધિકારીઓનો ગઢ અથવા તો શાસક અધિકારીઓના ગઢને નીચેનામાંથી શું કહેવાય, તો કે સીટડલ કહેવામાં આવે છે. બરોબર. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર, આ બીજો વિભાગ. ત્રીજો વિભાગ એટલે કે સામાન્ય નગરજનો આવાસ ધરાવતું નીચલું નગર. ટોટલ 3 વિભાગો પાડે. સૌથી પહેલા ઉચ્ચ અધિકારીઓ હોય, જે શાસન કરતા હોય, શાસક અધિકારીઓ હોય તે લોકો ત્યાં રહે. તેનાથી નીચલા નગરમાં બીજા અધિકારીઓ હોય તે રહે. અને ત્રીજા જે ભાગ પડે એ ત્રીજા ભાગની અંદર આમ જનતા, સામાન્ય નગરજનો આવાસ કરતા હોય, એટલે કે રહેતા હોય છે. ત્યારબાદ શાસક અધિકારીઓનો ગઢ જે ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે. જો આ જે કોઈ પણ રાજા મહારાજા વાળા અથવા તો ઐતિહાસિક જૂના નગરો તમે જોવો ને તો આખા આમ ઢાળવાળા નગરો હોય. એમાં સૌથી ઉપરનો ઢાળનો પ્રદેશ હોય ને ત્યાં કિલ્લો આવેલો હોય, અને જેમ જેમ નીચે જતા જાવ તેમ તેમ સામાન્ય પ્રજા રહેતી હોય. સૌથી નીચે સામાન્ય પ્રજા, વચ્ચે વચ્ચે અધિકારીઓ રહેતા હોય. તો આ રીતના સ્ટેપ પાડવામાં આવેલા હોય છે. જુઓ, ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે. ઉપલું જે નગર હોય તે રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત કરવામાં આવે છે. અને અહીંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. જેટલો મોટો વ્યક્તિ, મોટો એટલે કે જેમનો આવક વધારે, એના મકાનો એ ટાઈપના હોય. તો ઉપલું નગર હોય તો ત્યાં આપણને ખબર છે અધિકારીઓ રહેતા હોય, તો અધિકારી રહેતા હોય એટલે એના મકાનો 2 થી 5 ઓરડાવાળા હોય. નીચલા નગરમાં મકાનો મુખ્યત્વે હાથેથી ઘડેલી ઈંટો દ્વારા બનાવેલા હોય છે. ઉપલામાં નગરના મકાનો હોય 2 માળના હોય, 2 થી 5 ઓરડાવાળા હોય, મજબૂત મકાનો હોય, સારા મકાનો હોય. બરોબર. સિંધુ ખીણની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા હતા. અને એ પૈકી એક હડપ્પા અને મોહેંજો-દડો નામના નગરો મહત્વના હતા. કોણ? તો કે હડપ્પા અને મોહેંજો-દડો નગરો ખૂબ મહત્વના હતા. અહીંયા જે ચિત્ર દોસ્તો તમે જોવો છો, આ ચિત્ર છે તે મોહેંજો-દડોની નગર રચનાનું ઓરિજિનલ ચિત્ર છે. બરોબર. ચાલો આપણે જોઈએ અને ચિત્રમાંથી પણ સમજીએ. તો જો મોહેંજો-દડો ઈસવીસન 1922માં સર જોહન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદોને સિંધ એટલે કે પાકિસ્તાનના લારખાના જિલ્લામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. અને જે મોહેંજો-દડો અર્થ એટલે કે મરેલાનો ટેકરો એવો થાય છે. મોહેંજો-દડો એટલે મરેલાનો ટેકરો એવો એનો અર્થ છે. બરોબર. હા, છે તો છે. અને આ નામ દોસ્તો તમારે ખાસ યાદ રાખવાના છે. સાલ યાદ નહીં રાખો તો ચાલશે, પરંતુ નામ ખાસ યાદ રાખવાના છે. કે 1922માં કોણ? તો કે સર જોન માર્શલ, કર્નલ મેકેના, આ બંને જગ્યાના માર્ગદર્શન નીચે, બરોબર, રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદોએ સિંધ એટલે કે જે પાકિસ્તાનમાં આવેલું છે ત્યાંથી આ નગર મળી આવ્યું છે. નગર રચના જોઈએ તો મોહેંજો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું, ખૂબ સારું હતું. અને મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી પ્લિન્થ એટલે કે પીઠિકા, બરાબર, ઊંચી પીઠિકાઓ ઉપર બાંધવામાં આવતું. પીઠિકા એટલે કે હોટલો તમે ગણી શકો, તેના ઉપર બાંધવામાં આવતું હતું.
શ્રીમંતોના મકાનો 2 માળવાળા અને 5 કે 7 ઓરડાવાળા હતા. સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળ અને 2 કે 3 ઓરડાવાળા હતા અને સમગ્ર નગરની ફરતે દિવાલની રચના હતી. હવે અહીંયા તમે નગર આયોજનનું આ ચિત્ર પણ દોસ્તો આની અંદર જોઈ શકો. ચાલો, મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર ગલીમાં પડતા હતા. કોઈ પણ દરવાજા હોય તે મુખ્ય રસ્તા ઉપર ન પડતા, જેથી કરીને શું થતું, રસ્તામાં કોઈ ખલેલ ન પડે અથવા તો મકાનોમાં ચોરીની બીક ન લાગે. એટલે મુખ્ય રસ્તા ઉપર કોઈના દરવાજા પડે નહીં, અંદર ગલીની અંદર દરવાજા પડતા હતા. અહીં દરેક મકાનોમાં કોઠાર, રસોડું અને સ્નાનગૃહના અવશેષો મળ્યા છે. કોઠાર હતા, રસોડું હતું, સ્નાનગૃહ હતા. સ્નાનગૃહ હતા એટલે કે ચોખ્ખાઈ પણ તેઓ રાખતા હતા, રોજ નાતા હતા. હવા ઉજાસ માટેની બારી બારણાની વ્યવસ્થા પણ ત્યાં હતી. ત્યારબાદ રસ્તાઓની હવે દોસ્તો વાત કરીએ તો આ નગર રચના, જો આ પ્રશ્ન એવો છે ને દોસ્તો કે આમાંથી પ્રશ્ન મોસ્ટ ઓફ હોય છે, મોસ્ટ આઈએમપી છે. એમ કહીએ કે મોહેંજો-દડોની નગર રચના વિશે ટૂંકમાં માહિતી આપો, બરોબર, અથવા તો મોહેંજો-દડોના રસ્તાઓ, જાહેર સ્નાનાગાર અને મકાનો વિશે જણાવો. તો તમારે જણાવવાનું, પોઈન્ટ વાઇઝ પોઈન્ટ લખતું જવાનું. અત્યારે વ્યવસ્થિત સમજી લેશો તો પ્રશ્ન તમને યાદ રાખવો સહેલો થઈ જશે. ચાલો જોવો રસ્તાઓ. આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે. અહીં મોટે ભાગે 9.75 મીટર પહોળા રસ્તા હતા. રસ્તાની પહોળાઈની વાત કરીએ તો 9.75 મીટર હતી. યાદ રાખજો, આમાં ભૂલ ક્યાં થાય કે મીટરની જગ્યાએ કોઈક ફૂટ લખી આવે, કોઈક સેન્ટીમીટર લખી આવે, બરાબર. મીટર છે, યાદ રાખવાનું છે. નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકથી વધુ વાહનો પસાર થાય તેટલા પહેલેથી પહોળા રસ્તાઓ હતા કે એકથી વધારે વાહનો પસાર પણ થઈ જતા હતા. હવે વિચાર તો કરો, રસ્તાની આજુબાજુમાં થાંભલાઓ હતા. શું કામ? રાત્રિ પ્રકાશ માટે, બરોબર. તો રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે. અને નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા. રાજમાર્ગો હોય ને એટલે કે કિલ્લાના જે માર્ગો હોય એ એકદમ આવી રીતના સીધા માર્ગો હતા, પાછા પહોળા માર્ગો હતા. અને આમ સીધો માર્ગ જ હોય કે આમ આડો વળાંકવાળો વાંકો ચૂકો એવો માર્ગ નહીં, આમ સીધો જ માર્ગ હોય અને પહોળા માર્ગો હતા. તે ક્યાંય વળાંક નહીં લેતા અને સીધા જ જતા હતા. અને આ પ્રાચીન સમયની વિશિષ્ટતા ગણાય છે. પ્રાચીન સમયની વિશિષ્ટતા છે એક જાતની. 2 મુખ્ય રાજમાર્ગો હતા. એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. 2 મુખ્ય માર્ગ, એક ઉત્તરથી દક્ષિણ, બીજો પૂર્વથી પશ્ચિમ. એવી રીતના જો આ એક રસ્તો છે, આ બીજો રસ્તો છે, બરોબર. આ પૂર્વથી પશ્ચિમ ને આ ઉત્તરથી દક્ષિણ. એવી રીતના દરવાજાઓ હતા. રસ્તાઓ મુખ્ય કાટખૂણે મળતા હતા. પછી આવી રીતના આમ નાની ગલીઓ આવેલી હોય એમ તમે માની શકો, બરોબર. એ બધી કાટખૂણે મળતી હતી. તો આ રીતની નગર આયોજન વ્યવસ્થા હતી. બંને માર્ગો મધ્યમાં કાટખૂણે છેદતા હતા. હમણાં મેં દોરીને તમને બતાવ્યું એ રીતે. ચાલો હવે દોસ્તો ત્યારના સમયની ગટર યોજના જોઈએ. તો ગટર યોજના, આ ગટર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે. અને આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી, બરોબર. એક મોહેંજો-દડોમાં છે, ત્યારબાદ ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં જોવા મળે છે. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. અને દરેક મકાનમાં એક ખાડ કૂવો હતો, એટલે કે જ્યાં એઠવાડ કે વધારાનો કચરો નાખી શકાય તેવો એક ખાડ કૂવો હતો. અને આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો જણાવતા હશે. તમને દોસ્તો એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે મોહેંજો-દડોની ગટર યોજના વિશે જણાવો, તો સૌથી પહેલો પોઈન્ટ એમ આવવો જોઈએ કે મોહેંજો-દડોની ગટર યોજના નીચે મુજબ છે. પછી નીચેથી તમારે પોઈન્ટ છે તે સ્ટાર્ટ કરવાના છે કે મોહેંજો-દડોની ગટર યોજના છે તે વિશિષ્ટ લક્ષણ ધરાવે છે, વિશિષ્ટ લક્ષણવાળી છે, બરોબર. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ,
આવી ગટર યોજના છે તે ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી. ત્રીજો પોઈન્ટ છે કે ગંદા પાણીના નિકાલ માટે ઘરમાં એટલે કે દરેક ઘરમાં ખાડ કૂવાઓ હતા, જેથી કરીને આખા ગામનું જે પાણી છે તે બહાર નીકળી શકે. ઘરેથી વ્યવસ્થિત રીતની સુવિધા હતી, બરોબર. આવી સુવ્યવસ્થિત સુવિધા તે સમયે સુધરાઈ જેવી કાર્યક્ષમ વ્યવસ્થા હશે, બરોબર. આથી એવું લાગે છે કે આરોગ્યના લોકો ઊંચા ખ્યાલો તે સમયમાં પણ ધરાવતા હશે. તો એવી બધા પોઈન્ટ વાઇઝ તમારે લખવાનું છે. પહેલો પોઈન્ટ નીચે મુજબ છે, બરોબર. ચાલો હવે છે જાહેર સ્નાનાગાર. અહીંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે, એટલે કે એક મોટું વિશાળ સ્નાનાગાર મળેલું છે. હવે એવું મોટું સ્નાનાગાર શું કામ? તો કે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ જાહેર સભા હોય કે માની લ્યો કે જાહેર કોઈ પ્રસંગ હોય, બરોબર, તો તે પ્રસંગોમાં લોકોને નાહવા માટેની ત્યાં વ્યવસ્થા હશે એવું માનવામાં આવે છે. અહીંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે. સ્નાન કુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટે અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી કે ભાઈ ચોખ્ખું પાણી અંદર જાય, ખરાબ પાણી બહાર આવે, એવી વ્યવસ્થા પણ હતી. ગરમ પાણીની વ્યવસ્થા હશે, બરોબર, એવું માનવામાં આવે છે. ત્યારબાદ વચ્ચે જાહેર સ્નાનાગાર છે અને આજુબાજુ નાની નાની કોઠડીઓ બનાવેલી છે. કોઠડી એટલે કે રૂમો બનાવેલા છે અને એવું માનવામાં આવે છે કે તે વસ્ત્રો બદલવા માટેની ઓરડીઓ હશે. આ એક માની લો કે તમે સ્વિમિંગ પુલ છે, બરોબર, અને આ વસ્ત્રો બદલવા માટેની ઓરડી છે એવું માનો તમે, બરોબર. તો ગરમ પાણીની વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ મળી આવી છે. ધાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે, બરોબર. હવે જોઈએ જાહેર મકાનો. એવા મકાનો કે જે સૌ કોઈ લોકોના હોય, જાહેર હોય. જાહેરનો અર્થ એવો થાય કે માની લો કે કોઈ મનોરંજન ખંડ આવેલો હોય, કોઈ હોલ હોય, કેમ આપણે ગામમાં ટાઉન હોલ હોય, એવી રીતના કોઈ સભાખંડ હોય, તેવા જાહેર કોઈ મકાનો હોય અથવા તો જાહેર કોઈ એવી ઇમારત હોય કે જે બધા તેનો યુઝ કરી શકે, કોઈ પ્રસંગો એમાં કરી શકે, તેવી રીતનું. તો મોહેંજો-દડોમાંથી જાહેર ઉપયોગી એવા 2 મકાનો મળ્યા છે. તેવો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ કે વહીવટખંડ કે રાજ્યના કોઠારખંડ તરીકે થતો હશે. મકાનોની એક હરોળ અહીંથી મળી આવેલ છે, જે સૈનિકો માટેના બેરેક હશે, એટલે કે સૈનિકો ત્યાં રહેતા હશે એવું માનવામાં આવે છે. હવે દોસ્તો આપણે બીજી સંસ્કૃતિ જોઈ, એ છે હડપ્પા. મોહેંજો-દડો જોઈ લીધું, હવે હડપ્પા જોઈએ. તો હડપ્પા સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે કોણ? સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના, બરાબર, આ વડપણ એટલે કે એના અંડરમાં ઈસવીસન 1921માં દયારામ સાહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસે, પંજાબની અંદર કયો જિલ્લો? મોન્ટેગોમરી જિલ્લો. એની પાસે આવેલા હડપ્પા પાસે ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી છે. હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેસરપુર, શિકારપુર, ધોળાવીરા અને સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ, રોજડી, મોરબી પાસે ઉંતાસી, સોમનાથ વગેરે સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે, એટલે કે આ સભ્યતાના અવશેષો મળેલા છે. હવે સિંધુ ખીણ એવું નામ શું કામ આપવામાં આવ્યું? તો કે સપ્ત સિંધુ નદીઓનો જે પ્રદેશ હતો કે જ્યાં 7 નદીઓનું સંગમ સ્થાન હતું, એને સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ કહેવાય, બરોબર. તેની આસપાસ વિકસેલા હતા, એટલે સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે અને આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી તેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ, કહેવાય છે. સૌ પ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા અને તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવાય છે. હડપ્પા પાસેથી મળી આવેલા, તેથી હડપ્પીય સંસ્કૃતિ પણ આપણે કહીએ છીએ. આ સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો, પાષાણ એટલે કે પથ્થર અને તાંબુ, બરોબર, આ બંનેના ઓજારો, ચીજ વસ્તુઓ વગેરે મળી આવ્યા છે.
તેથી તેને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. પાષાણ યુગ ખાલી નથી, તામ્ર પાષાણ છે, એટલે કે તાંબુ અને પથ્થર બંનેના અવશેષો ત્યાંથી મળી આવેલા છે. હડપ્પીય સમયનું નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું, એકદમ વ્યવસ્થિત રીતનું આયોજન હતું. તેના મોટા કોઠારો અને કિલ્લેબંધી નોંધપાત્ર છે. તેઓ અલંકારો ધારણ કરવાના શોખીન હશે તેવા પુરાવાઓ મળ્યા છે. અલંકારો એટલે કે ઘરેણા પહેરતા હશે અને તેના પુરાવાઓ પણ દોસ્તો મળી આવેલા છે. હવે દોસ્તો આપણે જોઈએ ધોળાવીરા. ધોળાવીરા આપણા ગુજરાતની અંદર આવેલું છે. કચ્છથી લગભગ થોડુંક દૂર છે. તો જુઓ ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના, ભચાઉ એટલે કે જેઠાલાલનું ગામ, આ ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટના ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે. ક્યાંથી? ભુજથી. ઓમ કચ્છ ભુજ કહેતા હોય, પરંતુ તમારે કચ્છ કરતાં વધારે ભુજ યાદ રાખવાનું છે કે ભુજથી 140 કિલોમીટર છે. કચ્છથી કેટલું હોય ખબર નહીં, બરાબર. ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટ વિસ્તારમાં ધોળાવીરા ગામના, બરાબર, ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું છે. હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળ્યું છે. શબ્દ સમજો. હડપ્પાનું સમકાલીન એટલે કે હડપ્પા જેવું જ બેઠે બેઠું, કોપીએ કોપી. સમકાલીન એટલે કે એના જેવું તમે ગણી શકો. મોટું અને વ્યવસ્થિત એક પ્રાચીન નગર મળી આવેલું છે. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગો પણ આ ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું અને એ પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અધિકારીઓએ સંશોધન હાથ ધર્યું હતું. હવે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે શું? તો કે એવું ક્ષેત્ર અથવા તો એવું એ લોકો છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના જે અધિકારીઓ છે, એ જે આવી પુરાતત્વીય સ્થળો હોય તેનું ઉત્ખનન કરે અને તેમાંથી નવી નવી વસ્તુનું શોધખોળ કરતા હોય, બરાબર. તે જે એક કેન્દ્ર છે તેને કહેવાય આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર. ઈસવીસન 1990 રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ, નામ યાદ રાખવાનું છે, કોણ? રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન થયું હતું. ઉત્ખનન એટલે કે એવું ખોદકામ કરવું ઝીણવટ ભર્યું કે જે જૂની વસ્તુ હોય એમને એમ રહે, બીજી વધારાની માટીને વગેરે વસ્તુઓ એને કાઢવામાં આવે. ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો મળી આવ્યા છે કે સફેદ વ્હાઇટ રંગ કરેલો હશે. નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે અને આ દિવાલ માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલી છે. કેમાંથી? માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલી છે. ચાલો આગળ હવે દોસ્તો આપણે જોઈએ. અહીં પીવાનું પાણી શુદ્ધ ગળાઈ ના આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે પીવાનું પાણી ઘરે ઘરે શુદ્ધ ગાળીને જ જાય, બરાબર, એવી પણ વ્યવસ્થા હતી. અને આજે આધુનિક યુગમાં પણ આપણે તે વસ્તુ કરી શક્યા નથી. અત્યારે આપણી ઘરે પાણી શુદ્ધ અને ગળાઈને નથી આવતું, આપણે ઘરે આવે પછી એને ગાળીએ છીએ, શુદ્ધ કરીએ છીએ, ફિલ્ટર કરીએ છીએ પીવા માટે, બરાબર. અને આ પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા ખૂબ અદ્ભુત હતી. હવે દોસ્તો એક બીજું જ મહત્વનું એવું એક વસ્તુ છે, તો એ છે જગ્યા છે લોથલ. લોથલ પણ આપણા ગુજરાતમાં આવેલું છે અને આ લોથલ મહત્વનું એટલે છે કે જે વેપારિક ક્ષેત્રે ખૂબ આગળ હતું. એક જાતનું આ બંદર છે. બંદર એટલે શું થાય કે જ્યાં વાહનો છે લંગારવામાં આવે, બરોબર, દેશ વિદેશથી વાહનો આવે, સામાન લઈને ત્યાં સામાન ઉતારવામાં આવે અને ભારતથી કોઈ સામાન બીજા દેશમાં જતો હોય તો ત્યાં તે વાહનોમાં ચડાવી અને રવાના કરવામાં આવે, તેને બંદર કહેવાય. એક ધક્કો હતો, એક બંદર હતું. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ 2 નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલો છે. ભોગાવો અને સાબરમતી આ 2 નદીનો પ્રદેશ એની વચ્ચેના પ્રદેશમાં આવેલો છે, બરોબર. ખંભાતનો અખાત છે ને એનાથી 18 કિલોમીટર દૂર, તમે સમજો, બરોબર. તેમાંથી માનવ વસાહતના 3 થર મળ્યા છે. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વાહન લંગારવા માટે મોટો ધક્કોને કહેવાય ડોકયાર્ડ, બરોબર. ડોકયાર્ડ બાંધવામાં આવ્યો હતો કે ત્યાં શું થાય કે વાહનો લંગારવામાં આવતા, લંગારવામાં એટલે કે બાંધવામાં આવતા, એમ તમે સમજી શકો.
અને આ લોથલની વિશેષતા છે. આ ધક્કો ત્યાં વખારો આવેલી છે, માલ સામાન રાખવા માટેની દુકાનો છે, આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે. અને લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હશે, કારણ કે ત્યાં વેપાર માટેનું એક બેસ્ટ બંદર હતું. એટલે સમૃદ્ધ જ હોય, જ્યાં વેપાર થતો હોય ત્યાં સમૃદ્ધ બંદર હશે. અને ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. લોથલ ગુજરાતને જ નહીં પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ બક્ષે છે, એટલે કે ગૌરવ લેવા જેવી બાબત છે. તો દોસ્તો આ હતું લોથલ. ચાલો હવે આપણે નેક્સ્ટ વસ્તુ જોઈએ છીએ, એ છે મૌર્યકાલીન કલા. મૌર્યકાલીન કલા તો કે સ્તૂપ. એમાં સૌથી પહેલું આવે છે સ્તૂપ. આપણે દરેક વસ્તુ જોશું કે સ્તૂપ એટલે શું, બરોબર. તો જુઓ, સ્તૂપ કોને કહેવાય? તો કે સ્તૂપ એટલે કે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકીને, ભગવાન બુદ્ધ હતા, એમનું દેહ એટલે કે એમના શરીરના જે અવશેષો હોય તે અવશેષોને એક પાત્રમાં મૂકે અને પાત્રમાં મૂકી અને તેના પર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવે કે એના ઉપર એક સરસ મજાનું અર્ધ ગોળાકાર ઇમારત બને અને આ જે ઇમારત બને એને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. અશોક રાજાના સમયમાં 5 સ્તૂપો જાણીતા છે, ત્યારના અશોક રાજાના સમયના. તો કે પહેલું છે સાંચીનો સ્તૂપ, બીજું સારનાથનો સ્તૂપ, ત્રીજું છે બેરતનો સ્તૂપ, અને ચોથું છે નંદનગઢનો સ્તૂપ, અને પાંચમું છે ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. તો આ 5 સ્તૂપો ત્યારના જાણીતા છે. ઉપરાંત ચૈત્યો, વિહારો, મઠો બનાવવામાં આવ્યા છે. અને સમ્રાટ અશોકનો સમય બૌદ્ધ ધર્મની જાહો જલાલીનો અને શિલ્પ સ્થાપત્યનો યુગ હતો. એટલે કે સમ્રાટ અશોકના સમયમાં બૌદ્ધ ધર્મ ખૂબ મોટા પ્રમાણમાં વિકસેલો હતો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યો છે, તેમની કલાઓ છે, શિલ્પો છે, ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વિકસેલા હતા. સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધ ધર્મ એ ગુફા વિહારો, ચૈત્યો એટલે કે ઉપાસના ગૃહ અને સ્તૂપોની ભેટ આપી છે. ચૈત્યો એટલે કે ઉપાસના ગૃહ એટલે કે જ્યાં ધ્યાન કરવા માટેની જગ્યા હોય, ઉપાસના ભક્તિ કરવા માટેની જગ્યા હોય તેવો ગૃહ એટલે કે તેવી જગ્યા એટલે કે ચૈત્યો. હવે જુઓ સાંચીનો સ્તૂપ. મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. કઈ જગ્યાએ આવેલો છે? મધ્યપ્રદેશમાં. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો, કે ઓરિજિનલ જે હતો તે ઈંટોનો બનાવેલો હતો અને તે હાલ સ્તૂપ કરતા કદમાં અડધો હતો. અત્યારે જેવડો સ્તૂપ દેખાય છે તેના કરતા અડધો હતો, ઓરિજિનલ હતો ને તે. અને આ બૌદ્ધ સ્તૂપનો સ્થાપત્ય કલાનો અમૂલ્ય એક નમૂનો છે. અને અહીંયા તમે સાંચીના સ્તૂપનું ચિત્ર પણ જોઈ શકો છો કે ભગવાન બુદ્ધના દેહાવશેષો હતા, તેને એક પેટીમાં રાખી અને એના ઉપર આવું ગોળાકાર એક સરસ મજાની રચના કરવામાં આવે અને એને કહેવામાં આવે છે સ્તૂપ. આટલું સિમ્પલ સ્તૂપ છે, બરોબર. ચાલો હવે સ્તૂપની થોડીક જાણવા જેવી માહિતી છે તે જોઈ લઈ. એમાં સૌથી પહેલા આવે હાર્મિકા. જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા મિત્રો છે તેમના માટે ખૂબ અગત્યની આ માહિતી હોય. તો જુઓ, સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી જે રેલિંગ હોય, વાડ હોય, તેને હાર્મિકા કહે છે. એટલે કે અહીંયા તમે ચિત્રમાં જુઓ, આ સ્તૂપ છે, એની આજુબાજુ આ રેલિંગ કરેલી છે, તો એ રેલિંગ છે તેને હાર્મિકા કહે છે. એની જે વાડ છે તેને હાર્મિકા કહે છે. તે સમગ્ર સ્તૂપને આવરી લે છે. આખા સ્તૂપની આજુબાજુ એ હાર્મિકા હોય છે. એમના પછી મેદી. સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તો હોય, બરોબર. રસ્તાને મેદી કહે છે અને તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા કરવા માટે કરવામાં આવે છે, કે એક રસ્તો અને તે રસ્તામાં પ્રદક્ષિણા કરવાની હોય છે. એમના પછી પ્રદક્ષિણા પથ. મંદિર અથવા તો પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ કહે છે. હંમેશા પવિત્ર સ્થળ જમણી બાજુએ રહે તે રીતે આ સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવતી હોય. હવે તોરણ. તોરણ એટલે કે 2 સ્તંભ ઉપર સીધા પટડા કે કમાનના આકારે પથ્થર આડા પાડી કરવામાં આવેલું સુંદર સ્થાપત્ય. તોરણની અંદર જઈ અને શ્રદ્ધાળુ જનસમુદાય પ્રવેશ કરે છે. જુઓ, માની લ્યો કે આ 2 સ્તૂપ છે અને એ પથ્થરથી કે વગેરે આવી રચના કરવામાં આવે તો આને તોરણ કહેવાય. અને આ તોરણની અંદરથી એટલે કે ત્યાંથી એક જાતનો રસ્તો અને ત્યાંથી લોકો પ્રવેશ કરે છે. આપણે ઘરમાં ઉપર તોરણ લગાડતા હોય દરવાજામાં, તમને ખ્યાલ હોય તો, બરોબર. હવે દોસ્તો આગળનો ટોપિક છે એ છે સ્તંભ લેખો.
નામ ઉપરથી જ ખબર પડે કે સ્તંભ ના લેખો, સ્તંભ એટલે કે સ્તંભ, એમાં લેખો હોય તે સ્તંભ લેખો. સ્તંભ લેખો એક જ શિલ્પમાંથી બનાવેલા હતા, એક જ શિલામાંથી બનાવેલા હતા. એક મોટી પર્વતની શિલા હોય અથવા તો પથ્થરની શિલા હોય અને તેમાંથી સરસ મજાનો કોતરી અને એક સ્તંભ બનાવવામાં આવે, અથવા તો ધાતુ હોય એમાંથી પણ બનાવવામાં આવેલા છે. સમ્રાટ અશોકના ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભ લેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. જુઓ, ધર્માજ્ઞાઓ કોતરેલા એટલે કે ધર્મની જે આજ્ઞા છે, બરાબર, જે કોઈ અશોક રાજા છે તે અશોક રાજા લોકોને આજ્ઞા કરે છે, બરાબર, ધર્મને આધારે, તે તેમાં કોતરાયેલી છે, લખેલી છે, બરાબર. એક જ પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને ચળકાટ આપવામાં આવતો હતો. એક જ પથ્થરમાંથી કોતરવામાં આવે, એટલું ઘસવામાં આવે કે ખૂબ ચળકાટવાળો થઈ જાય. અને આવા સ્તંભો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે, નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુદ્ધગયાના બૌદ્ધિ વૃક્ષ પાસે ઊભા કરવામાં આવેલા હતા. અને જે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે, એમની લિપિ જોવો, ભાષા જોવો, લખાણ, લિપિ એટલે કે લખાણ, બરાબર, કઈ ભાષામાં લખવામાં આવે છે તેમને બ્રાહ્મી લિપિ કહેવામાં આવે છે. માની લ્યો કે હું બોલું છું કે કેમ છો, બરાબર, તો હું ગુજરાતી ભાષામાં બોલ્યો, આ મારી બોલી છે, લિપિ નથી. અને અહીંયા હું લખું છું કેમ છો, તમે જોવો તો આ મારી લિપિ છે. તો આ લિપિમાં લેટર્સ ક્યાં છે? ઇંગ્લિશ લેટર્સ છે. તો આ અંગ્રેજી લિપિ થઈ, બોલી ગુજરાતી થઈ. બોલી અને લિપિ બે અલગ અલગ છે. કઈ ભાષામાં લખવામાં આવે એને લિપિ કહેવાય, કઈ ભાષામાં બોલવામાં આવે એને બોલી કહેવાય, બરાબર. તો એ વસ્તુ તમે ધ્યાન રાખજો. હવે તમે બધાએ 4 સિંહની મુખાકૃતિ જોઈ હોય કે ચારે બાજુ 4 સિંહ આ ચિત્રમાં આપેલા છે તે, બરાબર, તે જોયું હોય. તો એ છે સારનાથના સ્તંભની ઉપર આવેલી કલાકૃતિ. તો હવે આપણે ભણીએ સારનાથનો સ્તંભ. ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. અને આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભા 4 સિંહોની આકૃતિ છે, કે પરસ્પર અડીને 4 સિંહો ઊભા છે તેવી આકૃતિ છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કર્યા છે. અહીંયા તમે જોવો તો આ ધર્મચક્ર છે, આ એક હશે, અહીંયા બીજું, અહીંયા ત્રીજું અને પાછળની બાજુ એક ચોથું હશે. આવી રીતના 4 ધર્મચક્ર છે એ અંકિત કર્યા છે. એ ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી ધર્મચક્ર કહેવાય છે. કે ચક્રનો અર્થ શું? તો કે ધર્મનો વિજય થાય તેવું તે બતાવે છે. ઉપરાંત હાથી, ઘોડો કે બળદ ની શિલ્પકૃતિઓ છે. અહીંયા આજુબાજુ છે અલગ અલગ પ્રાણીઓ છે, એમાં હાથી, ઘોડો, બળદ વગેરેના ચિત્રો છે, બરોબર. ત્યારબાદ જોવો જોઈએ પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. આ જે ચક્ર છે ને એ ચક્રને આપણે સ્થાન આપીએ છીએ, બરોબર, આપણે રાષ્ટ્રધ્વજમાં, ઇન્ડિયન ફ્લેગમાં સ્થાન આપીએ છીએ. અને 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કે આ 4 સિંહની આકૃતિઓ છે તે ભારતનું એક જાતનું રાષ્ટ્રીય ચિહ્ન છે, બરોબર, તેને સ્થાન આપવામાં આવેલું છે. દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકીનો આ એક ઉત્તમ નમૂનો છે ગણાય છે. હવે દોસ્તો ખૂબ અગત્યની માહિતી એ છે શિલાલેખો. તો ચાલો દોસ્તો હવે આપણે ભણીએ શિલાલેખો વિશે. શિલાલેખ એવી વસ્તુ છે કે એક મોટો પથ્થર અથવા તો એક મોટી શિલા હોય. આ શિલાની ઉપર કોઈ રાજા મહારાજાએ કરેલા દાનની વિગતો હોય, અથવા તો કોઈ તેમની ધર્માજ્ઞા હોય, એટલે કે ધર્મ આધારિત આજ્ઞા હોય, અથવા તો કોઈ એના નિયમ, કાયદા, કાનૂન હોય. આ વગેરે વસ્તુ કોતરાવવામાં આવે, લખાવવામાં આવે, એને કહેવાય શિલાલેખ. તો જુઓ શિલાલેખ. સમ્રાટ અશોકના શિલાલેખોમાં ધર્માજ્ઞાઓ કોતરેલા શિલાલેખો અગત્યના છે, બરોબર. કાસ્ટ શિલ્પ, પાષાણ શિલ્પ વગેરે સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનાઓ પ્રતીત કરાવે છે. જો અમુક કાસ્ટ શિલ્પ હોય, કાસ્ટ એટલે કે લાકડું, લાકડાનો શિલ્પ હોય. અમુક પાષાણ એટલે કે પથ્થરોનું શિલ્પ હોય, બરોબર, એ ઉત્તમ નમૂનાઓ છે. લાકડાઓ અને પથ્થરની વાડ બનાવી અને દરવાજા પર સુંદર તોરણો કોતરાવ્યા છે, જે ધર્મના આચરણ ઉપર ભાર મૂકે છે. કે આ ધર્મનું લોકોએ પાલન કરવાનું છે, આચરણ કરવાનું છે, તેના ઉપર ભાર મૂકે છે. આ શિલાલેખો પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધોલી અને
ધોગરા એટલે કે ઓરિસ્સા અને ચેન્નઈ વગેરે સ્થળોએથી મળ્યા છે. આપણા ગુજરાતમાં પણ આવેલું છે, બરોબર. કઈ જગ્યાએ? તો કે જુનાગઢમાં. ગુજરાતમાં જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આ પ્રકારનો એક શિલાલેખ છે, અશોક શિલાલેખ, જેનો વિડીયો આપણે શોર્ટ સ્વરૂપે યુટ્યુબમાં મૂકેલો છે, જોજો તમે. ઉપરાંત ગુજરાતમાં પાલિતાણા શેત્રુંજય પર્વત પરના જૈન મંદિરો, અમદાવાદના હઠીસિંહના જૈન દેરાસરમાં ઈસવીસન 1847માં સઘળી માહિતી આપતા શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે. કે ભાઈ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે. અશોક શિલાલેખ છે એમાં બ્રાહ્મી લિપિ કે અધર લિપિમાં છે, જે આપણે વાંચી શકીએ નહીં તેવી લિપિમાં કોતરાવેલા છે. હવે દોસ્તો નેક્સ્ટ આપણે જોઈએ એ છે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. દક્ષિણ ભારત એટલે કે સાઉથ ઇન્ડિયા, બરાબર. ત્યારની જે શૈલી છે એને દ્રવિડ શૈલી કહેવામાં આવે. તો દ્રવિડ શૈલી વિશે આપણે ચાલો વાત કરીએ. તો ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદીની આસપાસના વિસ્તારોમાં સાતવાહન વંશના રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા. ઘણા બધા બૌદ્ધ સ્તૂપો છે ત્યાં બંધાયા હતા. અને આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા હતા. અર્ધગોળાકાર હતા, અંડાકાર હતા, ઘંટ જેવા આકારના એટલે કે ઘંટાકાર ટોચવાળા હતા. નાગાર્જુન કોંડાના સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ એ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે. ચોલ રાજાએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી દીધી છે. કોને? ચોલ રાજાએ, બરોબર. એ ચોલ રાજાએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ખૂબ સમૃદ્ધ બનાવી છે, ટોચ કક્ષાએ પહોંચાડેલી છે, બરોબર. એમાં ચોલ રાજાનું યોગદાન ખૂબ મહત્વનું છે. ચાલો હવે જુઓ ગુપ્તકાલીન કલા. તો ગુપ્તકાલીન કલા એટલે શું? તો કે એક એવો યુગ હતો, એવો સમય હતો જેમને ગુપ્ત યુગ કહેવામાં આવે છે. આ ગુપ્ત યુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેના શ્રેષ્ઠ ખૂબ વિકાસ થયો હતો. અને આ યુગના રાજા મહારાજાના શોખીન હોય ને તો જ આમનો વિકાસ થાય. જબલપુરનું એટલે કે નીનાવા પાર્વતી મંદિર, ભુમરા એટલે કે નાગોડાનું શિવ મંદિર, એરણ મધ્યપ્રદેશનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર, સ્તૂપો, ચૈત્યો, મઠો, વિહારો, ધ્વજ, સ્તંભો વગેરે ગુપ્ત યુગની કલાઓના નમૂના છે. ઉપરાંત શિલ્પકલામાં સારનાથની બુદ્ધ પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિમા અને મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની ગુફાની વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે ભારતીય ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમૂનાઓને લીધે ગુપ્ત યુગ કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. ગુપ્ત યુગ કલા છે એને એક સોનેરી યુગ એટલે કે સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ચાલો હવે દોસ્તો આપણે જોઈએ છીએ ગુફા સ્થાપત્ય એટલે કે ગુફાઓ. ભારત વર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. અને ઔરંગાબાદ પાસે આવેલ અજંતા ઇલોરાની ગુફાઓ, ઔરંગાબાદની પાસે અજંતા ઇલોરાની દોસ્તો ગુફા આવેલી છે. આ અજંતા ઇલોરાની ગુફાઓ મુંબઈ પાસેની એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી ખંડગીરી ગુફાઓ, મધ્યપ્રદેશની બાઘની ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ એટલે કે ફેમસ નમૂનાઓ છે. અને ગુજરાતમાં ખંભાલીરા કઈ જગ્યાએ? તો કે ગોંડલ ખાતે, ઢાંક છે તે રાજકોટ જિલ્લામાં, જુનાગઢ ખાતે 3 ગુફા સમૂહો આવેલા છે. જુનાગઢની અંદર ખાપરા કોડિયાની ગુફા, આ એક નામ છે, એવી ગુફાનો સમૂહ આવેલો છે, ગુફાઓ આવેલી છે, બરાબર. તળાજા, સાના વગેરે સ્થળે ગુફાઓ મળી આવેલ છે. અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. અને તેમાં સમ્રાટ અશોકે આ જીવન કરેલા દાન કાર્યોની વિગત છે કે સમ્રાટ અશોકે આ જીવન દાન કાર્યો કરેલા છે અને તેની વિગતો દર્શાવેલી છે. અને આસામની દાર્જિલિંગની ગુફા, બિહારની સુદામા અને સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફા સ્થાપત્ય ત્યાં છે, એટલે કે ફેમસ ગુફા સ્થાપત્યો છે. અજંતા ઇલોરા અને એલિફન્ટાની પ્રસિદ્ધ ગુફાઓ વિશે પ્રકરણ નંબર 6માં વિગતે માહિતી આપવામાં આવેલી છે. 6થો પાઠ છે, એની અંદર આપણે અજંતા, ઇલોરા અને એલિફન્ટા આ 3 ગુફાઓ વિશે ડિટેલમાં જોશું. ચાલો હવે ગુજરાતની ગુફાઓ વિશે આપણે જોઈ લઈએ. ગુજરાતની ગુફાઓ, એમાં સૌથી પહેલા જુનાગઢ ગુફાઓ.
જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે. પેલો છે બાવા પ્યારાનો ગુફા સમૂહ, અને આ ગુફા બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે. આ ગુફાઓ 3 હારમાં અને પરસ્પર કાટખૂણે જોડાયેલી છે. જો 3 હાર એટલે કે 3 રો, બરોબર, અને પરસ્પર અહીંયા કાટખૂણે 90 અંશના ખૂણે જોડાયેલી ગુફાઓ છે, બરોબર. આ રીતની ગુફા છે. પહેલી હારમાં 4, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ મળે છે. અને આવી રીતના કુલ 16 ગુફાઓ ત્યાં આવેલી છે, અને તે ઈસવીસનના આરંભની સદી દરમિયાન કંડારેલી હોવાનું શક્યતા છે. એટલે કે ઈસવીસનનું આરંભ એટલે કે દોસ્તો આપણે જે ઈસવીસનની શરૂઆત ક્યારે થઈ, તો કે જ્યારે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તે સમયે થઈ, બરોબર. ત્યારે ઈસવીસન પહેલું વર્ષ પૂરું થયું એટલે 1 કહેવાય, પછી 2 કહેવાય, 3 કહેવાય. અત્યારે 2026, 27, 28, બરોબર. તમે જ્યારે વિડીયો જોતા હોય તો ચાલે છે. તો જ્યારે ઈસવીસન 0 હતો, ઈસવીસનની શરૂઆત થઈ હતી, તે સમયમાં કોતરાયેલી હોય એવું માનવામાં આવે છે. એટલે અત્યારે જે વર્ષ ચાલે છે એટલા વર્ષ પહેલાની તે ગુફા છે એમ તમારે માનવાનું. ત્યારબાદ દોસ્તો ઉપરકોટ કિલ્લો છે જૂનાગઢમાં, એની અંદર બૌદ્ધ ગુફા આવેલી છે. જોજો તો કે આ ગુફાઓ 2 મજલામાં આવેલી છે. નીચે ઉપર જવા સોપાન એટલે કે શ્રેણી એટલે કે પગથિયા છે. એમાં જો આમ ખાડામાં આમ હોય એવું લાગે તમને, બરાબર. એમાં નીચે ઉતરવા માટે પગથિયા છે. ઉપરકોટની ગુફાઓ ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારાયેલી હોય એવું માનવામાં આવે છે. અને ત્રીજી ગુફા મેં આની પહેલાંય તમને નામ કીધું હતું, એ છે ખાપરા કોડિયાની ગુફાઓ. તો જોઈએ ખાપરા કોડિયાની ગુફાઓ. કુંડ ઉપરની ગુફાઓ. આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય. અને ગુફાઓને નુકસાન થયેલ છે. આ ગુફા અત્યારે નુકસાનવાળી ગુફા છે, ખંડેર જેવી ગુફા છે. અને તેમાં કુલ 20 સ્તંભ એટલે કે થાંભલાઓ છે ગુફાઓમાં. આ ગુફા ઈસવીસન 3જી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે. ત્યારબાદ દોસ્તો ગુજરાતની બીજી અન્ય ગુફાઓ જોઈ તો એ છે ખંભાલીરા ગુફા. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીરામાંથી આ ગુફાઓ ઈસવીસન 1959માં શોધાઈ છે. અને તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. એની અંદર અલગ અલગ ગુફા છે, એમાંથી 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત એટલે કે ચૈત્ય ગૃહ, ત્યારબાદ પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બૌદ્ધિત્સવ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિ 2જી-3જી સદીની છે. આવી આકૃતિ દોસ્તો ત્યાં આવેલી છે. એમના પછી તળાજા ગુફા, શેત્રુંજી નદીના બુક પાસે ભાવનગર જિલ્લામાં આવેલો તળાજાનો ડુંગર. આ જે તળાજા ગામ છે તે નરસિંહ મહેતાનો જન્મ તે ગામમાં થયો, બરાબર. આપણે વૈષ્ણવજન કાવ્ય છે ગુજરાતીનું પહેલું કાવ્ય, તેની અંદર આપણે જોયું, બસ એ જ ગામમાં તળાજાના ડુંગર આવેલા છે. અને તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે ત્યાં. અને આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો આવેલો છે, બરાબર. આગળની સાઈડ એક વિશાળ મોટો દોસ્તો દરવાજો છે. અને એભલ મંડપ એટલે શું થાય તો કે સભા મંડપ. અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે, બરાબર. ખૂબ સારું એવું છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીની છે. કે ભાઈ બૌદ્ધ ધર્મના સ્થાપત્યની જે આ ગુફાઓ છે એ 3જી સદીની ત્યાં આવેલી છે. ચાલો હવે દોસ્તો આગળ આપણે જોવાનું છે સાના ગુફા. સાના ગુફા એટલે તો કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાનાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે. અને સાના ડુંગર ઉપર મધપુરાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. 1 2 નહીં, 62 એટલે કે 62 ગુફાઓ ત્યાં આવેલી છે. ઢાંક ગુફા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં, બરોબર, ઢંકગીરી આવેલી છે. અને ઢંકની ગુફાઓ 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું માનવામાં આવેલી છે. એના પછી ઝંઝુરી ઝર ગુફાઓ. કઈ ઝંઝુરી ઝર? ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિત્સર જાય, બરોબર, જ્યાં ઉમિયા માતાજીનું મંદિર છે
તો સિત્સર પાસે ઝંઝુરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે અને ઈસવીસનની પહેલી અને બીજી સદીની હોય તેમ માનવામાં આવે છે. પછી દોસ્તો છે કચ્છની ખાપરા કોડિયાની ગુફા. આની પહેલા જોયું જુનાગઢની ખાપરા કોડિયાની હતી, આ કચ્છમાં પણ આવેલી છે. કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસે પહાડમાં આ ગુફાઓ આવેલી છે. કુલ 2 ગુફાઓ છે ત્યાં. ઈસવીસન 1967માં આ ગુફા કે શાસ્ત્રીએ શોધી હતી. કે શાસ્ત્રી નામના પુરાતત્વવિદ હતા, તેમને આ ગુફા છે તે શોધી છે. પછી કડિયા ડુંગર ગુફા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફા આવેલી છે અને એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય. આમાં તમે દોસ્તો જોયું હોય તો બૌદ્ધ ધર્મ આધારિત ગુફાઓ ખૂબ વધારે પ્રમાણમાં છે, કારણ કે અશોક રાજાના સમયમાં અશોક રાજા છે તે બૌદ્ધ ધર્મને ખૂબ માનતા હતા અને તે સમયમાં આ બધી વસ્તુ બનાવવામાં વધારે આવતી હતી, બરોબર. એટલા માટે અહીં ગુફા સ્થાપત્ય બેનમૂન છે અને એક જ પથ્થરમાં કંડરાયેલા 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે અને સ્તંભના શીરના ભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે, કે ભાઈ શરીર એના 2 અને એનું મુખ 1, એવી સિંહની આકૃતિ પણ એક ત્યાં આવેલી છે. અને અશોક રાજા સિવાયના ત્યારે જે રાજાઓ હતા ત્યારે બૌદ્ધ ધર્મ છે તે વધારે ફેમસ હતો, વધારે ફેલાયેલો હતો, એટલા માટે. ચાલો આગળ હવે દોસ્તો આપણે જોઈએ મંદિરો, રથ મંદિરો. કેવા મંદિરો? રથ એટલે કે રથ આકારના હોય તેવા મંદિરો. દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને આખું મંદિર છે ને દોસ્તો, મોટો બધો પથ્થર હોય કે ખડક હોય એની અંદરથી કોતરીને બનાવવામાં આવે. આમ અલગ અલગ વસ્તુ જોઈન્ટ કરેલી ન હોય, એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવે. વિચાર તો કરો, દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે. કયા યુગની આગવી ઓળખ છે? પલ્લવ યુગની આગવી ઓળખ છે. એમાં કાંચીનું, કૈલાસનાથનું અને વેંકટે પેરુમલનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વવિખ્યાત એટલે કે જગવિખ્યાત, બરોબર, આખા વર્લ્ડમાં ફેમસ છે. અને દરેક રથ મંદિરો એક જ ખડક કાપીને બનાવવામાં આવ્યા છે, કે ભાઈ એક જ ખડક, એક જ પથ્થર, એક જ શિલા એને કાપી અને એમાંથી બનાવવામાં આવેલા છે. આ રથોના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે. એમાં સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું અને નાનું રથ મંદિર દ્રૌપદીનું છે. ધર્મરાજ એટલે કોણ? તમારે બધાએ કોમેન્ટ કરીને જણાવવાનું છે. ચાલો આગળ જોવો. મંદિર સ્થાપત્ય એટલે કે મંદિરો હવે જોઈએ તો મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓવાળા અને શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે અને કેટલાક સપાટ મંદિરો એટલે કે સીધા મંદિરો છે. ઊંચી પીઠિકા એટલે કે આમ ઊંચા મંદિરો છે, ઘણા કામ સીધા મંદિરો છે એવી રીતના, બરોબર. શિખરબદ્ધવાળા મંદિરો ઘણા છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો. ગર્ભગૃહ એટલે કે જ્યાં ભગવાનની મૂર્તિ હોય, બરોબર, તેની આસપાસ પ્રદક્ષિણા કરવા માટેનો એક રસ્તો એટલે કે પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો. અહીં ચિત્રમાં તમે રથ મંદિરનું ચિત્ર જોઈ શકો છો. આ એના પૈડાઓ પણ છે. આગળ અલગ અલગ ઘોડાઓ કે છે જે રથ ખેંચવા માટે હોય, બરોબર, તો તે પણ તેમાં છે, તો જોઈ શકો છો આ ચિત્રમાં. સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ મંદિરોમાં જબલપુરનું ભુમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનું મંદિર, નાલંદા એટલે કે સુલતાનગંજની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ અને મથુરાના જૈન મંદિરોની પ્રતિમા શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય છે, એટલે કે ખૂબ સરસ છે. અને તેમાં પલ્લવ રાજાનું મોટું યોગદાન છે. કોનું? તો કે પલ્લવ રાજાનું, બરોબર. અને પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા મંદિરો અત્યંત પ્રસિદ્ધ છે, એટલે કે ખૂબ જ પ્રસિદ્ધ છે. ચોલ વંશની રાજધાની એટલે કે થંજાવુરમાં હતી અને અહીં બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજ પ્રથમે બંધાવ્યું હતું. અને આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે અને પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે, એટલે કે ખૂબ સારું મંદિર છે.
હવે દોસ્તો આગળ આપણે જોવાનું છે ગોપુરમ સ્થાપત્ય. ગોપુરમ કોને કહેવાય એ તમારે જોવાનું છે પહેલા. તો ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશ દ્વાર. તમે ઘણી જગ્યાએ જોવો તો મંદિરનું પ્રવેશ દ્વાર આ રીતનું હોય, આમ ઊંચું ઊંચું હોય. તમે વિડીયોઝમાં ને જોયું હોય તો આ ગોપુરમ કહેવાય. ગેટ, અહીંયા આ ગેટ છે, એની અંદરથી પ્રવેશ કરવાનો હોય. બહાર લાગે મંદિર જેવું, પરંતુ એ એક જાતનું પ્રવેશ દ્વાર, એક દરવાજો છે, અને એને ગોપુરમ કહેવામાં આવે છે. ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણ વેગવંતું બનાવ્યું હતું. કોને? તો કે પાંડ્ય શાસકો હતા, એને મંદિર નિર્માણ વેગવંતું એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં એ મંદિરો બંધાવતા હતા, બરોબર. અને તેમણે મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓની રચના કરી. કે ભાઈ ઊંચી ઊંચી દિવાલો હોય, બરોબર, સુશોભિત દરવાજા હોય, તેની રચના કરી. અને આ મંદિરના દરવાજાઓ ગોપુરમને નામે ઓળખાય છે. મંદિરોને બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહિમા વધી ગયો છે. ખૂબ કલાત્મક સુંદર આ મંદિરો છે. કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે. જે કલા રસિકો છે, કલાને જાણનારા, ગમાડનારા છે, તે મંત્રમુગ્ધ બની જાય છે. હવે દોસ્તો આ ચિત્ર દ્વારા તમે સમજો કે આ છે ગોપુરમની જગ્યા. ત્યારબાદ એટલે કે આ ગોપુરમ છે તે અહીંયા આવેલું છે. ત્યારબાદ આ મંડપ સ્થાન છે, આ મંદિર છે. મંદિરમાં અહીંયા ઉપરનો ભાગ હોય એને શિખર કહેવામાં આવે, આને વિમાન કહેવામાં આવે. અહીંયા ગર્ભગૃહ છે, અને આ ગર્ભગૃહ હોય ત્યાં ભગવાનની મૂર્તિ હોય, અને આજુબાજુ પ્રદક્ષિણા પથ આવેલો હોય છે. અને આ દક્ષિણ ભારતના જે મંદિરો છે, સાઉથ સાઈડના જે મંદિરો છે, એનું આ એક ચિત્ર છે, બરોબર, રેખા ચિત્ર છે, એટલે તમે સમજી શકો. હવે ગોપુરમ સ્થાપત્યની મંદિરના રેખાચિત્રની વધારે માહિતી જુઓ તો ગર્ભગૃહ કોને કહેવાય? તો કે ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો હોય. ત્યાંના મંદિરોમાં કેવું હોય કે જ્યાં ભગવાન હોય, બરાબર, તે જગ્યા હોય, અને ગર્ભગૃહ તો બધી જગ્યાએ કહેવાય, પરંતુ તે અંધારવાળું હોય, એટલે કે અંધારું હોય, અને દીવાનો પ્રકાશથી ભગવાનની પ્રતિમા છે તે દેખાતી હોય. આ રીતના ગર્ભગૃહ હોય છે, બરાબર. ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો છે, જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવેલી છે. સામાન્યતઃ 4 ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચોરસ હોય, સાદો સિમ્પલ લંબચોરસ ભાગ હોય, અને ગુજરાતમાં તેને ગભારો પણ કહેવામાં આવે છે. હવે ગોપુરમ આપણે વાત કરી દરવાજો, બરોબર. ગોપુરમ એટલે કે દક્ષિણ ભારતમાં મંદિરોનું પ્રવેશ દ્વાર છે. અને ગોપુરમ સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. કેવું હોય છે? અર્ધગોળાકાર હોય છે. અને ગોપુરમને મજબૂત બનાવવા માટે તેના નીચેના 2 માળને ઉર્ધ્વાકાર બનાવવામાં આવે છે. ત્યારબાદ મંડપ. આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા તો મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર, એટલે કે મોટો વિસ્તાર છે. ત્યારબાદ દોસ્તો શિખર જોઈ લઈએ. શિખર એટલે શું? તો કે ગર્ભગૃહ છે એના સૌથી ઊંચાણવાળા બાહ્ય, ઊંચાણવાળો એટલે કે ઊંચો, અને બાહ્ય એટલે કે બહારનો જે અણીદાર ભાગ બનાવવામાં આવેલો છે તે આકૃતિને શિખર કહે છે. અને શિખર પિત્તળ કે સોનાથી મઢવામાં આવે છે. જુઓ, આ જે ગર્ભગૃહ છે એનો બહારનો એટલે કે બહારની બાજુનો અને ઊંચો જે ભાગ હોય એને શિખર કહેવામાં આવે, અને આ જે શિખર છે ને ઉપરની બાજુ, એને પિત્તળ અથવા તો સોનાથી મઢવામાં આવે છે, બરોબર. તો આ થઈ ગયું શિખર. ત્યારબાદ વિમાન. વિમાન એટલે શું થાય? તો કે મંદિરોનો જ એક ભાગ છે જે વર્ગાકાર અથવા તો ઢોળાવ આકારમાં રચવામાં આવે છે, અને તે ઘણા માળ સાથે પિરામિડ જેવો પણ હોય છે. ઘણા માળવાળો પણ બનાવવામાં આવે છે, અને તે ઉપરાંત ઉપરનો ભાગ શિખર એટલે કે ટોચ તરફ જાય છે. જુઓ, આ વિમાન, બરોબર, અલગ અલગ માળ બનાવવામાં આવેલા છે, અને એનો જે ભાગ છે, બરોબર, એ શિખર એટલે કે ટોચ ઉપર જાય છે. તો આ છે દોસ્તો વિમાન. ત્યારબાદ દોસ્તો આપણે હવે જોઈએ તો એ છે ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર. સૂર્ય મંદિરની રચના એકદમ અદ્ભુત હોય છે, બરોબર. કેવી રીતે? ચાલો જોઈએ આપણે.
તો કે ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે અને આ મંદિર એ રથ મંદિરનું જ એક સ્વરૂપ છે, એટલે કે રથ આકારનું મંદિર છે. જોવો અહીંયા પૈડા આવેલા છે સૂર્ય મંદિર પરંતુ રથ આકારનું છે, એટલે રથ મંદિર જ છે એમ તમે સમજો. તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે. તાંજોરની અંદર બૃહદેશ્વર મંદિર છે અને 13 માળનું ગોપુરમ છે. અને આ સમયની ધાતુ તથા પથ્થરની મૂર્તિઓની આગવી વિશેષતા છે. નટરાજની કાંસ્ય પ્રતિમા તાત્કાલીન મૂર્તિકલાનું એક ઉત્તમ ઉદાહરણ પણ આવેલું છે. ત્યારબાદ ચોલ મંદિરો કલા સ્થાપત્યને ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા દર્શાવે છે. આપણે પહેલા વાત કરી લઈ કે સૂર્ય મંદિર શું કામ અદ્ભુત હોય છે. તો કે સૂર્ય મંદિરની અંદર ભગવાન સૂર્યની પ્રતિમા, તેની ઉપર હોય સરસ મજાનો એક મુગટ અને મુગટ ઉપર એક હોય મણિ. મુગટમાં જ એક મણિ લગાડેલો હોય, એટલે કે એક ડાયમંડ લગાડેલો હોય. જ્યારે સૂર્ય ઉગે એનું સૌથી પહેલું કિરણ છે તે ડાયમંડ એટલે કે તે મણિ ઉપર પડે અને ત્યાંથી પરાવર્તન થઈ અને એ કિરણો છે આખા મંદિરને જગમગતું કરી દે. તો આવું અદ્ભુત દ્રશ્ય જોવા મળે. દિવસમાં 2 વાર જોવા મળતું હોય. એક તો સૂર્યોદય થાય ત્યારે અને સૂર્યાસ્ત સમયે જોવા મળતું હોય, પરંતુ સૂર્યોદય થાય ત્યારે સૌથી પહેલું કિરણ ત્યાં પડે. સૌથી પહેલું એક વધારે મહત્વનું છે. બરાબર. જો મદુરાઈમાં ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. કઈ જગ્યાએ? તો કે મદુરાઈમાં. તે વિશાળ જગ્યાએ પથરાયેલ છે. મંદિરના મુખ્ય 4 ગોપુરમ. 4 ગોપુરમ એટલે દરવાજાવાળા ઊંચા ઊંચા, હમણાં આપણે જોયું આગળ તે. બરોબર. સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું તે શ્રેષ્ઠ મંદિર છે. ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું તે નગર હતું. ત્યારબાદ ચંદેલ રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. જે શિખરબદ્ધ તેમજ ભવ્યાતિ ભવ્ય એવા આ મંદિરોની શૈલી બીજા મંદિરો કરતાં તદ્દન જુદી છે, એટલે કે સાવ અલગ છે. એમના પછી દોસ્તો આવે છે જૈન મંદિરો, એટલે કે દેરાસરો. ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિરો આવેલા છે, અલગ અલગ જગ્યાએ છે. રાજગૃહમાં વૈભાર એટલે કે વિપુલાચલ, રત્નગીરી, ઉદયગીરી અને શ્રમણગીરી નામના 5 જૈન મંદિરો છે. અને સમેત શિખરજી એટલે કે બિહાર સિદ્ધ ક્ષેત્ર જૈન તીર્થધામ આવેલું છે અને તેને આપણે મધુવન કહીએ છીએ. અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા અને અહીં અભિનંદન નાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો ત્યાં આવેલા છે. અહીંયા તમે જે આ જૈન મંદિરો જોવો છો, આ પાલિતાણાનું ચિત્ર છે. પાલિતાણા ખાતે આવેલા જૈન મંદિરો છે. ચાલો દોસ્તો આગળ જોઈએ. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા. ભગવાન મહાવીર ત્યાં આવેલા, ઘણા બધા મુનિઓ હતા તે મોક્ષ પામેલા છે ત્યાં. ગુજરાતમાં જૈન દેરાસર પાલિતાણામાં અને પંચાસરા મંદિર શંખેશ્વરમાં છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ, કલાકારીગીરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ બેનમૂન અને દોસ્તો અદ્ભુત છે. ખાસ કરીને આબુ ઉપરના દોસ્તો જે દેલવાડાના ડેરા છે, આબુ ફરવા જાઓ તો ત્યાં તમે દેલવાડાના ડેરા ખાસ જાજો. તે દેલવાડાના ડેરા છે તે ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલા. કોને? ગુજરાતના એક મંત્રી હતા જેમનું નામ હતું વિમલ શાહ, અને આ વિમલ શાહે બંધાવેલા હતા. બરાબર. અને વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલા. લુણ વસહી નામના દેવાલયો તેમની અજોડ કારીગીરી અને આરસ પહાડના બારીક મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જોજો તમે, વિમલ શાહે બંધાવેલું હતું, એમનું નામ આપ્યું વિમલ વસહી. એક બીજા મંત્રી હતા જેમનું નામ હતું વસ્તુપાળ. તમે વસ્તુપાળ, તેજપાળ એવું નામ સાંભળેલું હશે. બરોબર. તો બીજા મંત્રી હતા વસ્તુપાળ અને એમના ઉપરથી લુણ વસહી નામના દેવાલયો બનાવેલા છે ત્યાં. બરોબર. અને તે કલા કારીગીરી ક્ષેત્રે ખૂબ જ અદ્ભુત છે. બરોબર. કોતરણી કામ ખૂબ જોવા જેવું છે અને એનાથી તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે. જૈન મંદિરો છે શિલ્પ અને સ્થાપત્ય કલાથી જગ વિખ્યાત છે. હવે દોસ્તો જુઓ મોઢેરાનું સૂર્ય મંદિર. ગુજરાતના મોઢેરા એટલે કે મહેસાણા ખાતે આવેલા
સૂર્ય મંદિર ઈસવીસન 1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલું હતું. સોલંકી યુગના રાજવી હતા ભીમદેવ પ્રથમ, તેના શાસનકાળમાં બંધાયેલું હતું. અને આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલું પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે. હું તમને કહેતો હતો કે સૂર્યનું પ્રથમ કિરણ જાય તે, બરાબર, કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડે અને સમગ્ર મંદિર છે તે પ્રકાશથી ઝળહળી ઉઠતું. તમે ખાલી કલ્પના કરો ને તોય મજા આવી જાય, બરાબર, એવું એનું કલા હતી. અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટી. અને આ મંદિરમાં સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આજે ખાલી મુગટ અને મણિ નથી, બાકી મૂર્તિઓ આજે પણ તમે જોઈ શકો. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. અને મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો પણ ત્યાં આવેલા છે. અને ત્યાં ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું થતું હતું. એક નયનરમ્ય એટલે કે જોવું ગમે તેવું દ્રશ્ય ઊભું થતું હતું કે દીપમાળા ચારે કોર દીવાઓ કરવામાં આવે અને જેના કારણે એક સરસ મજાનું દ્રશ્ય થાય. હવે દોસ્તો જોઈએ મધ્યકાલીન સ્થાપત્ય. મધ્ય યુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, સરાય એટલે કે ધર્મશાળાના સ્થાપત્યો આવેલા છે. અને કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુતુબ મિનાર અને કુવત ઇલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી. જોજો કોને, તો કે કુતુબુદ્દીન ઐબકે. કઈ જગ્યાએ, તો કે દિલ્હીમાં કુતુબ મિનાર અને કુવાત ઉલ ઇસ્લામ આ નામની મસ્જિદ બંધાવી છે. તેમજ કુતુબુદ્દીન ઐબકે બનાવેલ ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, આ એક મસ્જિદનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા, બરાબર, અજમેરમાં આવેલી છે. એના પછી બીજું છે બંગાળ. ઓકે, બંગાળ પ્રાંતમાં પંડુઆ નામના સ્થળ પર અદીના મસ્જિદ, જલાલુદ્દીન મુહમ્મદ શાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયેલું. સ્થાપત્ય ક્ષેત્રે આ પ્રાંતે પોતાની અલગ વિશિષ્ટ શૈલી વિકસાવી હતી. ત્રીજું છે જોનપુર. જોનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બનાવી હતી અને તેના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી, એક સુંદર સરસ મજાની કલાત્મક જાળી છે. અને તેની દિવાલો અને છત ઉપર કમળ સહિત વિવિધ ભારતીય સંસ્કૃતિઓનું નિર્માણ કરવામાં આવેલું છે. એમના પછી દોસ્તો છે માળવા. સુલતાનોના રથમાં માંડુની ઇમારતોની વિશિષ્ટ શૈલી જોવા મળે છે તથા ત્યાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલું છે કે ત્યાં ઘણા બધા મકબરાઓ બનેલા છે. અને આ ઇમારતોમાં વિશાળ અને પ્રભાવશાળી ગુંબજો અને બારીઓ ખૂબ નકશીદાર છે. અને તેમાંય હોસંગા શાહનો મકબરો તો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો છે. ત્યારબાદ અન્ય પ્રાંતો, આ ઉપરાંત કાશ્મીર, કંગુર બુરજ, એમના પછી બહમની સુલતાનોએ બીડર ગુલબર્ગાની અનેક ઇમારતો અને મહમૂદ ગાવાની મદરેસા, બીજાપુરના ગોળ ગુંબજ તેમજ વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્ય કલાનું હમ્પીનું વિઠ્ઠલ સ્વામી હજારા રામ મંદિર તેમજ ગોપુરમ તથા કલાત્મક નકશી કલાયુક્ત સ્તંભો ખૂબ સુપ્રસિદ્ધ છે, એટલે કે ખૂબ પ્રસિદ્ધ છે. હવે દોસ્તો ખાસ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની, કે ગુજરાતની અંદર ફેમસ શું, ખાલી ને ખાલી ગુજરાતમાં, બરાબર, કે આપણે ગુજરાતીઓ પણ ગર્વ કરી શકીએ તો ગુજરાતની સ્થાપત્ય કલા વિશે જોઈએ ને. ગુજરાતની સ્થાપત્ય કલા પણ એક આગવી વિશેષતા ધરાવે છે, બરાબર. ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો, જૈન ધર્મના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામો જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણ, ધર્મશાળા, ઉપાશ્રયો, વિસામાઓ, ચબુતરા, ઝરૂખાઓ, ગુંબટો, તોરણો, કુવાઓ, વાવ, સરોવર, તળાવો, પશુ પ્રાણીઓની આબેહૂબ આકૃતિઓ સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય ગણાય છે. અહીંયા તમે દોસ્તો આ જોવો છો ને,
એ વડનગરનું એક કીર્તિ તોરણ છે, બરોબર. તો તમે જોઈ શકો છો તોરણ કેવા પ્રકારનું હોય. ત્યારબાદ અહીંયા આપણે વર્લ્ડ ફેમસ, બરોબર, સોમનાથ મંદિર આવેલું છે. ચાલો એમાં સૌથી પહેલા આપણે મંદિરો જોઈ લઈએ કે ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરોની રચના થઈ છે. અલગ અલગ ધર્મના મંદિરો આવેલા છે, જેવા કે ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર. કઈ જગ્યાએ તો કે જમાલપુર અમદાવાદ ખાતે, રણછોડ રાયજી મંદિર છે ડાકોર ખાતે, સૂર્ય મંદિર છે તે મોઢેરામાં આવેલું છે, બરોબર. હાડકેશ્વર મહાદેવ વડનગર ખાતે, અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, જગત મંદિર એટલે કે દ્વારકાનું મંદિર છે તે, બહુચરાજી મંદિર, મહાકાલી મંદિર પાવાગઢ ખાતે, સ્વામિનારાયણ મંદિરો ઘણા બધા સારા આવેલા છે, બ્રહ્માજી મંદિર ખેડ બ્રહ્મા ખાતે, બરોબર. એના પછી ખોડિયાર માતાજી મંદિર છે ભાવનગર ખાતે આવેલું છે, આશાપુરા માતાનો મઠ છે જે કચ્છ ખાતે આવેલો છે, વગેરેના મંદિરોનો સમાવેશ થાય છે. તો આ હતા મંદિરો. હવે બીજું જોઈએ મસ્જિદો. અમદાવાદમાં 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલું છે અને આ જામા મસ્જિદ સુલતાન અહમદ શાહ પહેલાએ બંધાવી હતી, બરોબર. તેને બંધાવેલી હતી ઈસવીસન 1424માં. એમાં 260 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે અને બારીક કોતરણી વાળી સીદી સૈયદની જાળી, તે તમે જોઈ હોય તો ખૂબ અદ્ભુત છે. સીદી સૈયદની જાળી ત્યાં આવેલી છે, બરોબર. મસ્જિદ સરખેજનો રોઝો, ઝૂલતા મિનારા અમદાવાદ ખાતે, રાણી સિપ્રીની મસ્જિદ જે મસ્જિદે નગીનાના નામે ઓળખાય છે, અને આ ઉપરાંત જામી મસ્જિદ એટલે કે ચંપાનેર અને ગુજરાતના મોટા શહેરોના મસ્જિદો ત્યાં આવેલા છે. એના પછી મંદિરો જોઈ લીધા, મસ્જિદો જોઈ લીધા. હવે દોસ્તો આપણે જોઈ લઈએ જૈન દેરાસરો એટલે કે જૈન મંદિરો. હઠીસિંહના જૈન દેરાસરો કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગીરી, શેત્રુંજયગીરી, પાલિતાના વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માગી લે તેવા છે, એટલે ખૂબ અદ્ભુત છે. ચોથું ગુજરાતની વાવ. વાવ એટલે કે કુવાઓ, અલગ અલગ કુવાઓ હોય, અલગ અલગ વાવ હોય. તેમાં સૌથી પહેલા આવે અડાલજની વાવ, દાદા હરિની વાવ એટલે કે ડાઈ હરિની વાવ અમદાવાદ ખાતે છે. એમના પછી રાણીની વાવ પાટણ ખાતે, ડભોઈની વાવ ડભોઈ ખાતે વગેરે સુંદર વાવો આવેલી છે, બરોબર. આ ઉપરાંત સ્થાપત્ય કલામાં ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાંકરિયા તળાવ અમદાવાદ ખાતે, રુદ્ર મહાલય સિદ્ધપુર ખાતે, સહસ્ત્રલિંગ તળાવ પાટણ ખાતે, શામળાજીની ચોરી, બરોબર. તાનારીરી સમાધિ કીર્તિ તોરણ વડનગર, પછી મુનસર તળાવ વિરમગામ ખાતે, મલાવ તળાવ ધોળકા ખાતે વગેરે સ્થાપત્ય કલાના દોસ્તો ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ નમૂનાઓ છે અને જે ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન અપાવે છે. આજે ગુજરાત વિશ્વના નકશામાં શિલ્પ સ્થાપત્ય કલા કારીગીરી અને કોતરીના ક્ષેત્રે તેજસ્વી તારલાની જેમ ઝળહળી ઉઠ્યું છે. અહીંયા તમે દોસ્તો આ ચિત્ર જોવો છો, આ અડાલજની વાવનું ચિત્ર છે. હવે એમના પછી દોસ્તો મસ્જિદનું આપણે સ્થાપત્ય રેખાચિત્ર જોઈએ. તો આ સૌથી પહેલા ગેટ થઈ ગયો, જુઓ, બરાબર. પ્રવેશ દ્વાર, મુખ્ય પ્રવેશ દ્વાર છે. ત્યારબાદ આને કહેવાય લીવાન, આ છે સહન, પછી આ વચ્ચે એક પાણીનો હોજ હોય, હોજ. પછી આ જે ભાગ છે એ છે મહેરાબ, બરાબર. એમના પછી મકસુરા પડદા જોઈ શકો છો. એમના પછી કિબલા જોઈ શકો છો, તમે મિનાર જોઈ શકો છો, મિનાર આવેલા હોય, ગલિયારા જોઈ શકો, આજુબાજુ ગલિયારા હોય. તો આ મસ્જિદનું રેખાચિત્ર છે. આપણે જેમ મંદિરનું જોયું હતું એમ આ મસ્જિદનું છે. જોવો હવે ગલિયારા. ગલિયારા કોને કહેવાય તો કે મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો હોય એને ગલિયારા કહેવાય. અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો કે આ ગલિયારા, કે અંદર આવવા જવાનો રસ્તો હોય. જો આ ગેટ છે, આ ગેટ છે, આ ગેટ છે, તો ત્યાંથી આવવા જવાનો રસ્તો છે એને ગલિયારા કહેવાય છે. એના પછી કિબલા કોને કહેવાય? સ્થાપત્યનો આ ભાગ મસ્જિદ અથવા તો નમાઝ પઢવાના હોલની દિવાલ છે, બરોબર. એક હોલ છે એની દિવાલ, જો આજુબાજુ આ દિવાલો આવેલી છે, બરોબર. તે શું છે તો કે મસ્જિદનો ભાગ અથવા તો નમાઝ પઢવા માટેની દિવાલ છે, જે હંમેશા મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે. મક્કાનો કાબા જે જગ્યાએ આવેલા છે તે જ દિશામાં તેને બનાવવામાં આવે છે, દિશા એની સેમ રાખે. એમના પછી લીવાન. લીવાન એટલે શું તો કે મસ્જિદના સ્તંભોવાળા ઓરડા, જે સ્તંભોવાળા ઓરડા હોય તેને લીવાન કહેવાય. એમના પછી મકસુરા એટલે શું તો કે મસ્જિદના કિબલા. કિબલા એટલે કે દિવાલના
અંતના ભાગને મકસૂરા કહે છે અને રેલિંગ દ્વારા આ ભાગને અલગ કરવામાં આવેલા હોય છે, અલગ બનાવવામાં આવે. એમના પછી મહેરાબ છે. મહેરાબ એટલે તો કે મહેરાબ કિબલા દિવાલમાં, કિબલા એટલે કે દિવાલમાં બનેલા ભાગને કહે છે અને તે મોટે ભાગે એક સામાન્ય માનવીની ઊંચાઈ જેટલો એટલે કે 5 ફૂટ 6 ફૂટ જેટલી ઊંચાઈ જેટલો હોય છે અને તે મક્કા તરફની સાચી દિશા બતાવે છે કે ભાઈ મક્કા કઈ દિશામાં આવેલું છે તેની સાચી દિશા બતાવે છે. અને ભારતના સંદર્ભમાં મહેરાબ આપણે જોઈએ તો એ પશ્ચિમ દિશામાં આવેલું છે, કારણ કે પશ્ચિમ દિશાની અંદર ભારતની પશ્ચિમે છે તે મક્કા આવેલું છે. એટલે હવે સહન સ્થાપત્યનો આ ભાગ મસ્જિદનું પ્રાંગણ કહેવાય છે અને જેમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નમાઝ માટે એકત્રિત થાય છે. કે ઇસ્લામ ધર્મ પાળનારા જે અનુયાયીઓ છે તો નમાઝ પઢવા માટે ત્યાં ભેગા થાય છે, એટલે કે એકત્રિત થાય છે. તો દોસ્તો આ હતો આપણો આ ત્રીજો પાઠ. આશા રાખો છો કે એકદમ વ્યવસ્થિત રીતના સરસ રીતના અમે તમને આખો પાઠ સમજાવી દીધો છે, તમને સમજાઈ ગયો છે. હવે તમે આના પ્રશ્નો જવાબ વાંચશો તો તમને સહેલાઈથી યાદ રહી જશે, ખૂબ આ તમને કામ આવશે. બરાબર, બીજા વિડીયો પણ વામજા એજ્યુકેશનના જોવાનો તમે વધારે પ્રાધાન્ય આપજો, કારણ કે એકદમ ડિટેલમાં તમામ વસ્તુ સમજાવવામાં આવે છે. બરાબર, સમજાવવામાં અન્ડરસ્ટેન્ડ કરાવવામાં ખૂબ ફોકસ કરવામાં આવે છે કે જેથી કરીને તમારું એજ્યુકેશન છે તે તમને સહેલું લાગે, તમને રસ પડે. ત્યારબાદ તમારે 2 જગ્યાએ જોડાઈ જ જવાનું છે, એ છે વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સઅપ ચેનલમાં. બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને હા દોસ્તો, તમારે કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો. ત્યાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો કોર્સ માત્ર 190 રૂપિયાથી ચાલુ થાય છે. બહુ સસ્તા આપણા કોર્સ છે, મોંઘા નથી હો, બહુ સસ્તા છે, કોઈ ટેન્શન ન લેતા. તો ચોક્કસથી તમે કોર્સમાં જોઈન્ટ થઈ શકો છો. વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી તમારે બધાએ લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાનો છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનો છે. બીજા કયા વિષયના, કયા ચેપ્ટરના, કયા પાઠના તમારે વિડીયોઝ જોવા છે કોમેન્ટ કરીને જણાવી દો. આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરો. કોઈ ડાઉટ હોય તો તમે ડાઉટ પણ કોમેન્ટમાં પૂછી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.